હેલો ગાઈસ હેલો ગાઈસ હેલો ગાઈસ હેલો ગાઈસ આ બધાને આવડે હેલો ટાઈમે લાગી ગયા તમે કેવો લાગે હે બહુ લાગે હાલો હવે આપણે જવાનું છે છકડામાં બેસીને જવાનું છે મામાને આવ્યા હતા. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશે. તો સ્વાગત છે ફરી એકવાર અમારા એક મસ્ત મજાના વ્લોગમાં. તો ગાઈઝ અત્યારનું મોર્નિંગ છે ને આપણે બસમાં થઈ ગયું છે, કેમ કે સાંજે અમે લેટ નીકળ્યા હતા ઘરેથી, 11 વાગી ગયા હતા અને અત્યારે 8:30 પોણા 9 જેવું થયું છે કા. અને હજુ અમે રાજકોટ જ પહોંચ્યા છે. હજી અમારે ધોરાજી પહોંચતા 1-1.5 કલાક નીકળી જશે. તો ચાલો આજે બન્યા રહેજો કન્ટિન્યુ બ્લોગમાં. અને હજી છે ને અમને નાસ્તો કરવાનો બાકી છે, ભૂખ લાગી છે, રાતે બી કંઈ ખાધું નથી, થોડો ઘણો નાસ્તો કર્યો તો એ જ, બાકી તો કંઈ ખાધું જ નથી. અને સતીશે તો કાંઈ હાવ એટલે હાવ ખાધું જ નથી, ખાલી સોડા જ પીધી છે. તો ચાલો બન્યા રહેજો. હોય શું થયું? તડકો લાગે કેવો લાગે હે બહુ લાગે હાલો હવે આપણે જવાનું છે છકડામાં બેસીને જવાનું છે. મામાને આવ્યા હતા નાસ્તો કરાવી ગયા એની ગાડીમાં જગ્યા નહોતી, 2 જણા જ આવ્યા હતા. તો હવે આપણે જાય બસ. બીજું મસ્ત ગાંઠિયા ચિપ્સ ખાઈ લીધી. કેટલી ખાધી? મેં તો આટલી જ ખાધી. એટલી જ હતી? 100 ગ્રામ હતી. મેં તો આટલી જ ખાધી. વખણ આવશે ધોરાજીની ચિપ્સ. ગાંઠિયા મસ્ત હતા, બાકી ગાંઠિયા ક્યારે ખાધી? ક્યાં ખાધી હતી? વાહ સામે જ ખાધી. જો અન્નપૂર્ણા ઘરે પૂગીને આરામ કરી લે કા. મોડી બસ મેં નથી કરાવી. આ પાછી રામનવમી ના હિસાબે થોડીક મોડી થઈ ગઈ, દગો કરી ગયા. મંદીપ સાંભળતો હોય તો ધ્યાન રાખજે તું તો ખાસ. 9 વાગ્યાનું કઈ 11 હા 9 વાગ્યાનું કઈ 11 વાગે બસ ઉપાડે. આવા ઠેકાણામાં કોઈ બસ ન કરાવી દેતું અમને. સારું હાલો મળીએ હવે આગળ જઈને કા. ગાનો કરતો આંદે એ કોપાની હું સોઈતું મોઢે હે એમ ખાવાનું હોય. આ બધાને આવડે લા. પછી શું હોય? સેતુડા ખાવા. ફ્રીજ માંથી કાઢીને સેતુડા ખાવે ને. મારે હાટું રાખાય નહીં, તમે પતાવી દીધા. એટલા કોઈ શું થાય? મારે દોથો ભરીને જોઈએ. એટલા હોય કઈ ન થાય મારે. ના તારો જ મૂકવો, તારોય મૂકવો. માવો કેને બનાવતા આવડે? એટલા જણા બેઠા રાય સેતુડા પતાવી દીધા. જો તો ખરી ખાલી કરી ગયા ખાલી. કાંઈ લાગી ગયા તમે? કામ તો કરવું પડે. આ શું છે? દાબેલી અને પકોડા. હા એક કોરા દાબેલી ને એક કોરા પકોડા. ભૂખ લાગી હો. બને જ છે. રસ્તામાં છે હજી બંને ને. તો હજી તો અહીંયા દાબેલી ભરાય. તેલ તરવાના છે? તરવાના છે? હું તને પૂછું તરવાના છે? ના મશીન નથી ત્યાં હેકવાના છે કઈ. તો ગાઈઝ અત્યારે જમીને ફ્રી થઈ ગયા છે
અને બધું કામ બામ થઈ ગયું છે ને યાર. અત્યારે એવી લૂ લાગે છે કે વાત જવા દો, એટલી ગરમી પડે છે અહીંયા. તડકો બી એવો છે. અને જુઓ આ બધા છોકરાઓ. હાય છોકરાઓ, મહેંદી મૂકે છે ગાઈઝ. અત્યારે જુઓ કોની જાનમાં જવાનું છે તમારે? એટલે તમારે અત્યારે મહેંદી મૂકવાની છે? હા હા, બધા તમે બી આવી જજો ગાઈઝ, જે વિડીયો જોતા હોય. તો પ્રિન્સ તારે મહેંદી મૂકવાની છે? તને આવડે છે ને મહેંદી મૂકતા? હે હા કે ના? ના, હમણાં તો તું એમ કેતો તો હાલ આપણે ફોટા પાડીએ. અત્યારે કેમ કઈ બોલતો નથી? તને આવડે છે ને મહેંદી કૃપાલી? મને મૂકી દેવાનું છે ને તારે અત્યારે? ચાલો ગાઈસ, આજે છે ને કૃપાલી મને મહેંદી મૂકી દેશે, તો આપણે જોઈએ કેવી મહેંદી મૂકે છે ને. તો ચાલો બન્યા રહેજો કન્ટિન્યુ બ્લોગમાં. અને જુઓ અત્યારે તમને વ્યૂ બતાવું અહીંયા વાડીનો. પ્રિન્સ આ નારિયેળીનું તાલું કેમ પડી ગયું છે? પડી ન જવું જોઈએ એને, પાછું તો ફેંકી દેવાનું આ સાઈડ. કેવું મસ્ત પાણી જાય છે જુઓ. તો ફ્રેન્ડ અત્યારે છે ને બધા જમીને સુવાની તૈયારી કરે છે અને અમે તડકાના રખડીએ છીએ આ સાઈડ. અત્યારે બપોરના 2 વાગ્યા છે, ફૂલ તડકો પડે છે તો બી અમે રખડીએ છીએ આ બાજુ. જુઓ કબૂતર. તો ગઈસ અત્યારે તો વાડીમાં છે ને બહુ મજા આવે, પણ આ તડકો લાગે ને એ ના મજા આવે. ત્યારે રોંઢોક થાય ને ત્યારે બહાર નીકળશું આપણે. ત્યારે છે ને મસ્ત નીંદર વિંદર કરી લીધી અને પાછો નાસ્તો કરી લીધો કે ત્યાં આવે ને એટલે ભૂખ જ લાગે નકરી. તો અત્યારે છે ને અમે ત્રોપા પાડવા આવ્યા છે. પ્રિન્સ કંઈક હાલો કે ત્રોપા પાડવા જાય, તો સતીશને બી ત્રોપા પાડે છે. ત્યારે જુઓ, તમારે બી ત્રોપા પીવા હોય કે મલાઈ ખાવી હોય તો વેલકમ, આવી શકો છો. કા પ્રિન્સ બોલાવાય ને બધાને? હે બોલાવી લેજો એમ કહે છે. તો ગાઈસ અત્યારે બધી નારિયેળીમાં મસ્ત મસ્ત ત્રોપા છે. અમારે નયનભાઈ આવી ગયા છે અત્યારે. ત્રીજો પડી ગયો તારા ભાગનો, પણ અટવાઈ ગયો નહીં લા. તાલિયા વધારે હેરકો હલવાઈ ગયો. કા હું કામ તાર હામ એમ ન થવું? કોઈ ન થવા દે, મને ન થવા દે. હામ એમ ન થવું? નહીં મારે નથી આવું ગાઈસ, મને છે ને તડકાની ના મજા આવે. અને ગલાલ ઉડાડે ને એટલે મને ના મજા આવે. ત્યારે ગરમી કેવી છે, તડકો કેવો. નાવાની મજા આવે ને ગલાલ ઉડાડે. તમારે જાવ હોય તો જાવ. જો ધક્કા મારે મને હામ એમ મોકલે. કેટલા ટાઈમ થી હરક કરતો તો મને ધરા લઈ આવો ગાઈસ. તો તમે હા આમાં હામ એમ જાય. તમે જાવ ભગવાન સુખી રાખે. આ ઘા સહન નથી થતા એના જેવી વાત છે. હાલો હાલો આવું ના તમે જાવ તો ડેલો બંધ કરી દો. હાલો હું જાઉં. આ બે તૈયાર થઈ ગયા. હાલો આગળ ગલાલ વાળો ભરી મૂકો. હાલો હામી ભરાઈ રહ્યું ને ગલાલ વાળો તો ભરાવવું પડે ને હામી. હાલો હાલો આપણે પાણી મૂકી દીધો. હવે આપણે જાય હામી આમ. હાલો તો ગાઈસ અત્યારે છે ને આ બધા સામૈયામાંથી આવી ગયા છે ને આપણે તો ઘરે જ હતા, એટલે અમે છે ને ટાઈમ પાસ કર્યો રીલ્સ જોતા જોતા. અને અત્યારે મમ્મી ને પણ આવી ગયા છે. અને અત્યારે કેમ છે તમને? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ જુઓ અત્યારે છે ને બધી ચર્ચા ચાલુ છે. અને માસી આ રોટલી બનાવે છે અને એક માસી ચા બનાવો છો ને, અને એક માસી શાક બનાવ્યું છે. એટલે આપણે કઈ કરવાનું નથી આજે, આપણે છુટ્ટી છે, ખાલી ઓનલી ફોર જમવાનું છે. આજે આખો દિવસ કઈ કામ કર્યું નથી. અને આયા જુઓ મોટા જુગારીઓ જુગાર રમે છે. તો પોલીસ તમે જોતા હોય તો આવી જાજો તમને પકડવા માટે. અને આ છે ને અત્યારે વિડીયો એડિટ કરે છે. અને આ બ્રો બેઠા છે. થાકી ગયા ને આજે તમે બધા? અને તું કેમ આવતી રહી? આમાં ગઈ હતી તો હું થાકી ગઈ હતી એટલે.
તો ગાઈઝ આપણે તો છે ને ગયા જ નહોતા એટલે થાકીએ જ નહીં. એટલે હવે સાંજે જાશું આપણે, તડકો ના લાગે ને એટલે. બરાબર ને? તો તમારા ગામમાં મંડપ છે તો બધાને બોલાવો તમે મંડપ કરવા. બધાય આવજો મંડપ કરવા. બધે આવજો મંડપ કરવા. ગાઈઝ આવી જાવ બધા, અમે આટલા બધા તો છે જ. ચલો ગાઈઝ અત્યારે છે ને આપણે આવી ગયા છે મેળામાં. તો ચાલો છે ને અત્યારે અમે બધા જાય છે મેળામાં ફરવા, સગડોળમાં બેસવાને કા બોલા બોલા ખાવા. બધાય આવજો. તમે બધાય ચાલો આવજો. ગાઈઝ આવી જાજો બધા, જુઓ તમે. આમ જો આમ દેખાડો જો અમારો. ચલો ગાઈઝ તમે બી આવી જાજો, કાલનો દિવસ છે ખાલી કા, કાલે લાસ્ટ ડે છે. તમે તો આજે બધા રખડવાના છે ને કાલે બી રખડવાના છે આટલા. યારનો છોકરો છે. અને ખાસ કરીને જે એના સ્વયંસેવક છે એમાં બધા જ વણ આવી ગયા. અને ખાસ કરીને આ બધા રાતે રખડી રખડી ને હવે શું કરે તું? પકોડું ખાવ. પકોડું. તું? દાબેલી ને પકોડા. બધાય નાસ્તો કરવા બેસી ગયા. ઈંછા હાલ ખાવા. ખાઈ જાય એકલા એકલા હાલ દી નહીં જ ખાવા. હા તો ખાઈ જાય અમે. હાલો ખાઈ લઈએ. તો ગાઈસ અત્યારે છે ને અમે આવીને નાસ્તો કર્યો ત્યારે 1-1:30 વાગી ગયા છે કા. 1-1:30 વાગી ગયો ને બપોરના પકોડા પડ્યા હતા ને એ ખાઈ લીધા અમે, પકોડા ને દાબેલી. તો ચાલો વ્લોગનો એન્ડ અહીંયા જ કરી નાખીએ. તો મળશું હવે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.